અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં ગરમીના પ્રકોપની શરૂઆત થઈ ચૂકી છે। હજી તો માર્ચની 10 તારીખ છે, એવામાં જ કેટલાક જે જિલ્લા છે માફ કરશો 3 જેટલા જે જિલ્લાઓ છે તેમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। રાજકોટમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 40.4, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 38.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ નલિયાની વાત કરીએ કે જ્યાં 39.5 ડિગ્રી અને કેશોદમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું, કંડલામાં 39.2 ડિગ્રી અને અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં તો હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદમાં હીટ વેવની આગાહી, સુરત, વલસાડ અને દમણમાં હીટ વેવની શક્યતા છે।